નવી બિલડી ગ્રામ પંચાયતની કાર્યવાહી બાકી વેરાદારોની મિલકતો કરાઈ સીલ। નવી બિલડી ગ્રામ પંચાયત દ્વારા બાકી વેરાની વસૂલાત માટે આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગ્રામ પંચાયત દ્વારા અગાઉ જાહેર કરાયેલ નોટિસ મુજબ લાંબા સમયથી વેરો બાકી રાખનાર મિલકત ધારકો વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ કેટલાક મિલકત ધારકો દ્વારા વર્ષ 2024-25 સુધીનો બાકી વેરો ભરવામાં આવ્યો ન હોવાથી પંચાયત દ્વારા આજે સવારે કાર્યવાહી કરી તેમની મિલકતો સીલ કરવામાં આવી। આ કાર્યવાહી પંચાયતના અધિકારીઓ માનનીય વિસ્તરણ અધિકારી શ્રી જે.ડી. કછવા સાહેબના માર્ગદર્શન હેઠળ તલાટી મંત્રી શ્રી કે.એમ. ગલસર, સરપંચ શ્રી દિનેશચંદ્ર મોદી, ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ, ગ્રામ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને તેમની હાજરીમાં નિયમ મુજબ હાથ ધરવામાં આવી। પંચાયત તંત્રએ અગાઉ જ બાકી વેરાદારોને વેરો ભરવા માટે અંતિમ તક આપી છતાં ઘણા લોકોએ સમયસર વેરો ભર્યો ન હોવાથી આ કાર્યવાહી કરવાની ફરજ પડી હોવાનું જણાવાયું। ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું છે બાકી વેરાની વસૂલાત માટે આવનાર સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમજ અન્ય વેરેદારોને પણ સમયસર વેરો ભરવા અપીલ કરવામાં આવી છે જેથી આવી કાર્યવાહીથી બચી શકાય। અંતમાં પંચાયત તંત્રે ગ્રામ નાગરિકોને સહકાર આપવા અને ગ્રામ વિકાસ માટે સમયસર કર ચૂકવણી કરવાની વિનંતી કરી છે। એવા જીગર ચાવડા, ભીલડી। આજ રોજ આનંદ શોપિંગ સેન્ટરની અંદર પંકજભાઈ લીલાધરભાઈ ઠક્કરને વારંવાર વેરા વસૂલાતની નોટિસો આપવામાં આવેલ છે છતાં કોઈ ધ્યાન દોરેલ નથી। તેમ છતાં કાયદાની જોગવાઈ મુજબ અમે આજે કાયદેસરની કાર્યવાહી કરી અને સીલ મારવામાં અમે આવ્યા છીએ। હું કે.એમ. ગલસર, તલાટી મંત્રી, નવી બિલડી। અમારું નવી બિલડી છે આખું સિટી એરિયા વિસ્તારમાં આવેલું છે ને તમામ ગામ બિનખેતી વિસ્તારથી સંકળાયેલું છે। ઘણા અમારા ગ્રામ પંચાયતમાં 1 કરોડની આસપાસ બહુ મોટો વેરો બાકી હતો। લગભગ અમે 50%ની આસપાસ વેરો વસૂલ કરેલો છે પણ મોટા જે બાકીદારો છે એમના વારંવાર અમે માંગણા બિલો મૂકવા છતાં ગ્રામ પંચાયતમાં આ બાબતે ઠરાવ કરેલ છે ને નોટિસો પણ આપેલ છે। આજે અમે આનંદ કોમ્પ્લેક્સ છે જે પંકજ કુમાર લીલાધરભાઈ ઠક્કર એમનો આ ચાલુ નાણાકીય વર્ષ સુધીનો 82,130 રૂપિયા જેટલો મોટી માતબર રકમ બાકી છે। એમને અમે વારંવાર ટેલિફોનિક એમને માંગણા બિલો મોકલ્યા છે, એમને રજિસ્ટર્ડ પણ કરેલ છે પરંતુ એમના દ્વારા કોઈ પ્રત્યુત્તર મળેલ નથી અને વોટ્સઅપના માધ્યમથી એમના દ્વારા એવું કહેવામાં આવેલ છે કે તમે અમારી મિલકતો સીલ મારી દો, જેના અનુસંધાને આજે અમે ગ્રામ પંચાયત તમામ કમિટી, અમારા માનનીય વિસ્તરણ અધિકારી સાહેબ જે.ડી. કછવા સાહેબ, અમારા સરપંચશ્રી, ગ્રામ પંચાયતના તમામ સભ્યો, ગામ આગેવાનો ને રૂબરૂમાં આજે અમે એમની કુલ 28 મિલકતો છે એ આજે અમે સીલ મારવાના છીએ અને આગામી સમયમાં જો વેરો વસૂલ કરવામાં નહીં આવે તો અમે એની હરાજીની પ્રક્રિયા પણ કરશું અને આ તકે અમે ગામ લોકોને એવી અપીલ કરીએ છીએ કે હજી પણ ઘણા મોટા વેરા બાકી છે એમની પણ આગામી સમયમાં આવી જ કાર્યવાહી અમે કરતા રહીશું।